નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7નું ગુજરાતી વિષયનો પાઠ 12 છે સફરે, તેના અગાઉ જે બે વિડીયો આપણે મૂકી દીધેલા છે. આ વિડીયો પાર્ટ 3 છે. તેના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. તેમાં આપણે મોટા પ્રશ્નો આજે લીધેલા છે. આ વિડીયોમાં અગાઉના તમે વિકલ્પિક, એક વાક્યના, ખાલી જગ્યા, ખરા ખોટા કે જોડકા જેવા જે પ્રશ્નોના જવાબ જો ન જોયા હોય અથવા તો તમારે જોવા હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જવાની છે. ત્યાંથી ક્લિક કરી અને તમે જોઈ શકો છો. તો આ વિડીયો પાર્ટ 3 છે આપણો, જેની અંદર આપણે આ જે મોટા પ્રશ્નો છે જે વિદ્યાર્થીને તકલીફ ખરેખર પડે તો એ માટે આપણે બનાવેલો છે. બરાબર કે હવે આ તમારા ચોપડીની અંદર આ પહેલો જ પ્રશ્ન હશે કે ત્વાંગ યાત્રા રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે એવું શા પરથી કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ છે એ મોટો છે, જેથી આપણે એને ડિટેલમાં જવાબ મેળવીશું કે અરુણાચલ પ્રદેશના સ્થળે ભારતીય સૈનિકોનું પરાક્રમ અંકિત છે. ઈસવીસન 1962ના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકોની વીરગતિ દર્શાવતું સ્મારક ત્વાંગ શહેર છે. વળી 1962 ચીનના યુદ્ધમાં જસવંતસિંહ નામના સૈનિકે 72 કલાક સુધી ચીનના સેનાને એકલા હાથે રોકી રાખી હતી. એ વીરની યાદમાં બનાવેલું સ્મૃતિ મંદિર પણ ત્વાંગમાં છે. બીજા એક વીર જે જોગીદ બાબા કે જેને ભારત સરકારે મરણોત્તર જે પરમવીર ચક્ર એનાયત કર્યો હતો, તે દ્રષ્ટિએ એમ કહી શકાય કે ત્વાંગ રાષ્ટ્રીય દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. ત્યારબાદની વાત છે કે બૌદ્ધ ધર્મની ઝાંખી પણ અહીં સહજ રીતે થાય છે. અહીંયા છઠ્ઠા દલાઈ લામાનું જન્મસ્થળ પણ છે. વળી ત્વાંગ દૂર એક ચટ્ટાન પર દલાઈ લામાના પદચિહ્નો પણ છે, જેના દર્શન દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. અને હા, શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું આ તપસ્યા સ્થળ પણ છે, જેને નાનકલામાં કહે છે. આ દ્રષ્ટિએ કહી શકાય કે ત્વાંગ એ ધાર્મિક મહત્વ ધરાવે છે. એક ખાસ મહત્વની વાત એ પણ રહી ગઈ કે અહીં યાત્રાના રસ્તે પ્રાકૃતિક એવી જે છે વેરાઈને પડી છે. તમને જોતા અહીં ઝાંક વોટરફોલ અને સોંગસિંગ લેક, બરાબર, યાત્રાના આકર્ષકના કેન્દ્રો એવા કુદરતી દ્રશ્યો પણ ધન્યતા અનુભવ કરાવી શકાય. આ દ્રષ્ટિએ કહી શકાય કે ત્વાંગનું પ્રાકૃતિક મહત્વ પણ ખૂબ મહત્વનું છે. આ ત્વાંગ યાત્રા રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ એકંદર મહત્વ ધરાવે છે. ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 જોઈએ, જે તમારે સ્વાપોથીમાં હશે. તો તે પ્રશ્ન નંબર 2 છે કે ત્વાંગ યાત્રા યોજવા પાછળનો હેતુ જણાવો. તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે મેળવવાના છે કે રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ મહત્વ ધરાવતી ત્વાંગ યાત્રા રાષ્ટ્રીય યાત્રા છે. આ યાત્રામાં ભારતમાંથી યાત્રાળુઓ જોડાય છે. આ યાત્રામાં ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને વારસાને પ્રદર્શિત કરતા કાર્યક્રમોનું પણ થાય છે. અસમના રાજ્યપાલ જેવા મહાનુભાવો પણ આ સ્વાગત કાર્યક્રમમાં પધારે છે. એક અદ્ભુત મેળાવડો જામે છે. અહીં જુદી જુદી ભાષાઓ, જુદા જુદા પોશાકો, જુદી જુદા પરંપરા હોવા છતાં કંઈક એવું છે કે જેને એક સૂત્રે જોડી રાખે છે. આ ત્વાંગ યાત્રા એક હેતુ એ છે કે દૂર દૂર સરહદ ઉપર રહેતા લોકો વિશેષ આત્મીય પૂરી પાડી તેમને ભારત સાથે જોડવાના છે અને અન્ય રાજ્યોના પરિચય કરાવે છે. તો આનો જવાબ આવી રીતના થયો. ત્યારબાદનો પ્રશ્ન છે જે ટૂંકો નોંધ છે કે ત્વાંગ યાત્રા વિશે આપણે મહત્વનું લખવાનું છે. તો ત્વાંગ યાત્રા દરમિયાન જે કંઈ આપણે છે મહત્વનું, તે આખે કોપ જવાબ છે અહીંયા દર્શાવવાનો છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ત્વાંગ યાત્રા દર વર્ષે નવેમ્બર માસમાં અસમમાં ગુવાહાટીમાં નીકળે છે. અહીંયા ગુવાહાટીના અરુણાચલ પ્રદેશ વિવિધ શહેરોમાં જોડતી આ યાત્રા રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક મહત્વ ધરાવે છે. આમાં તો છેક સરહદે જવાનું હોવા છતાં આ યાત્રાઓ ત્વાંગ યાત્રા કહેવામાં આવે છે, કારણ કે આ યાત્રા અરુણાચલ પ્રદેશ, જ્યાં ભારત, ભૂતાન અને ચીનના કબજામાં તિબેટ છે, એ ત્રણેય
દેશની સરહદમાં આવેલા બુમલો બોર્ડર સુધી નીકળે છે. આ બોર્ડર પર્સનલ મીટિંગ પોઈન્ટ પણ છે. આ યાત્રાનો છેલ્લો પડાવ ત્વાંગ શહેરના હોવાથી ત્વાંગ તીર્થયાત્રા પણ કહે છે. આ યાત્રા ભારતીય સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કાર્યક્રમો યોજાય છે. દેશમાંથી યાત્રિકો અને આ યાત્રામાં જોડાતા હોવાથી અહીં અદ્ભુત મેળાવડો જામે છે. અહીં જુદી જુદી ભાષાઓ, જુદા જુદા પોશાકો અને જુદી જુદી પરંપરાઓ હોવા છતાં દરેક યાત્રા એક સૂત્રે જોડી રાખે છે. આ યાત્રામાં યાત્રિકો સમભાવથી કામાખ્યા દેવી, ભગવાન બુદ્ધ અને ગુરુ નાનકના સંબંધિત સ્થળોની યાત્રા કરીને ધન્યતા અનુભવે છે. યાત્રિકો ઈસવીસન 1962ના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકોનું પરાક્રમમાં જાણે બરાબર ત્વાંગ સ્થિત શહીદો અને સ્મારક દર્શન કરે છે. યાત્રિકો એક સરહદે જઈ ભારત માતાનો જય ઘોષ કરે છે. તિબેટ જેવા ગુલામ દેશની અને ચીન હેઠળ ભારતમાં હજારો ચોરસ કિમી મુક્તિનો સંકલ્પ લે છે. તો વિદ્યાર્થીઓ, આ છે એનો પ્રશ્નનો ટૂંકો જવાબ, જે ટૂંક નોંધ સ્વરૂપે તમારે આપવું હોય પણ તો આપી શકાય. હવે ચોથો પ્રશ્નનો જવાબ છે કે આ એકમમાં ગુજરાતીની જુદી જુદી વાનગીઓના નામ આપ્યા છે. કોઈ પણ 3 વાનગી વિશે ઓછામાં ઓછા 2 વાક્ય લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, એક તો અહીંયા છે ખંભાતનું બરાબર હલવાસન. તો એની વાત કરીએ તો ખંભાતના હલવાસનનો ઇતિહાસ 160 વર્ષ જૂનો છે. તેનો સૌ પ્રથમ બનાવવા રતિલાલ ચુનીલાલ હલવાસનવાળા હતા. ઘઉંના ફાડા અને ગુંદરમાંથી હલવાસન બનાવવામાં આવે છે. બીજું છે કે સુરતની ધારી. તો ધારી એ સુરતની પરંપરાની મીઠાઈ માવા, ચણા અને મેંદાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ધારી એ સુરતની ઓળખાણ છે. ધારી પર વપરાતું ચોખ્ખું ઘી તેને આગવી ઓળખ આપે છે અને સુરતના અત્યારે 12થી વધારે સ્વાદિષ્ટ વાનગીઓ મળે છે. ત્યારબાદની ત્રીજી બાબતની વાત કરીએ તો પાટણના દેવડા. તો પાટણમાં ત્યાં દેવડા ખૂબ જ પ્રખ્યાત છે. દેવડાના એટલે કે સાટા નામથી પણ તેને ઓળખવામાં આવે છે, જે વિદેશ સુધી જાય છે. મેંદા, ઘી અને ખાંડની આ વાનગી બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા આપણા મોટા પ્રશ્નો પૂરા. ત્યારબાદ વિડીયો પાર્ટ ચોથો આવશે, જેની અંદર આપણે વ્યાકરણ આધારિત જેટલા પણ આપણા પ્રશ્નોના જવાબ છે ચોપડીના કે સ્વપોથીના, તે તમામ જવાબો આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરવાના છીએ. તો નેક્સ્ટ વિડીયો જોવાનું પણ ચૂકતા નહીં.